ભારતનું આકાશ અનેક સંતો ભક્તોના તારલાઓથી ઝગમગે છે. ભારતના આકાશમાં ઝગમગતો એવો જ એક તારો એટલે સંત આનંદ ઘનજી. આજે આપણે સંત આનંદ ઘનજીને વંદન કરીએ. ભારતની અધ્યાત્મ અને સંત પરંપરાનું ઉત્તુંગ શિખર એટલે સંત આનંદ ઘન. મહાયોગી આનંદ ઘનજીના પદો અને સ્તવનોમાં ગહન શાસ્ત્રના સિદ્ધાંતો છે અને ઊંડાણપૂર્વકની ટોચની ભક્તિ છે. 17મી સદીના રાજપૂતાના એટલે કે હાલના રાજસ્થાનમાં સંત આનંદ ઘનજીનો જન્મ થયેલ. એમના જન્મના સમય વિશે ઘણા મતાંતરો છે, પણ સંતો ભક્તોના વળી ઇતિહાસ કહેવા. કોઈ કહે છે કે 1603માં તેમનો જન્મ થયો હતો. કોઈ વિદ્વાનોના મત મુજબ 1624 પહેલાં તેમનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ લાભાનંદ હતું. જૈન સાધુ તરીકે દીક્ષા ગ્રહણ કરી નામ આપવામાં આવ્યું લાભ વિજય. પણ વિદ્વાનો અને સંતો ભક્તોના મત મુજબ તેઓ કોઈ એક પંથ સાથે સંકળાયેલા સંત તરીકે રહ્યા નહીં હોય. કોઈ કહે છે તેઓ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં રહ્યા હતા, તો કોઈ કહે છે કે તેઓ માઉન્ટ આબુ અને જોધપુર રહ્યા હતા. સંત આનંદ ઘનજીએ ગુજરાતી, રાજસ્થાની, વ્રજ જેવી ભાષાઓમાં પદો અને સ્તવનોની રચનાઓ આપી છે. 17મી સદીમાં ભારતમાં રાજકીય અને ધાર્મિક અસ્થિરતા, સામાજિક વિષમતા, ગરીબી એવા કપરા કાળમાં સંત આનંદ ઘનજીએ ભક્તિ અને અધ્યાત્મની ચેતના જગાડી. સંત આનંદ ઘનજી કહે છે, ગચ્છના ભેદ બહુ નયન નિહાલતા, તત્વની વાત કરતા ન લાજે, ઉદર ભરણાદી નિજ કાજ કરતા થકા, મોહ નડિયા કલિકાજે. આખું જગત ભૂલું પડ્યું છે. કોઈ તર્કથી પ્રભુના માર્ગે જવા ચાહે છે, તો કોઈ જડ ક્રિયાકાંડોથી જાય છે. ગુરુ પાસેથી સાચા જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, કારણ ગુરુ પોતે જ અજ્ઞાનમાં અટવાયેલા છે. અંધ પીલાય વસ્તુ વિચારે, જો આગમ કરી રે, ચરણ ધરણ નહીં ઠાય, તર્ક વિચારે રે વાદ પરંપરા, પાર ન પહોંચે કોઈ રે, અભિમત વસ્તુ રે વસ્તુ ગત કહે, તે વિરલો જગી કોઈ. આ જીવન મરણની પીડા દૂર કરવી છે, સત ચિત આનંદના દર્શન કરવા છે. તર્ક કે કેવળ બુદ્ધિથી ત્યાં પહોંચી શકાતું નથી. આગમ શાસ્ત્રો એનો માર્ગ બતાવે છે, પણ તે સમજવા માટે કોઈ ગુરુ નહીં હોવાથી મોટા મોટા વાદ વિવાદ થાય છે. માટે એકલો જાને રે એમ કરીને આ અગોચર દોયલા માર્ગે એકલો સંચરું છું. કોઈ સાથી પણ મળતો નથી. પ્રભુના દર્શનનો આ તલસાટ કઈ રીતે छिपावવો? સૌ પોતે પોતપોતાના મતના માર્ગનું પ્રતિપાદન કરે છે. સત્યના બદલે સઘળે પોતપોતાના મતનું મમત્વ જોવા મળે છે. મતાંતર અને વાદ વિવાદના જાળામાં ચિત્ત અટવાઈ જાય છે ને માર્ગ કાંઈ સૂઝતો નથી. બાહ્ય સુખોમાં રચાપચા રહેનારા માનવો આત્માના અનંત સુખને ભૂલી ગયા છે. પાંજરામાં પૂરાયેલો પોપટ મુક્તિનો આનંદ વિસરી ગયો છે. જગતના લોકો માયા, કામના અને વાસનાના મોહમાં ફસાયેલા છે અને વૈરાગને ભૂલી ગયા છે. નાભીમાં કસ્તુરી હોવા છતાં મૃગની માફક કસ્તુરી માટે ઠેર ઠેર ભટક્યા કરે છે. રાગીને વળી વિરાગીની ઝાંખી કઈ રીતે થાય? મોહમાં ફસાયેલાને નિર્મોહીનો દીદાર ક્યાંથી જોવા મળે? એના માટે તો મન મધુકરને પ્રભુના ચરણમાં રાખવું પડે. પણ જગતની દશા એવી વિચિત્ર છે કે ભંડાર એની પાસે પડ્યો છે ને એ એક કોડી માટે ઠેર ઠેર ફાંફા મારે છે. સંત આનંદ ઘનજી કહે છે, નિશાની કહા બતાવું રે, તેરો અગમ અગોચર રૂપ, રૂપી કહું તો કછું નહીં રે, બંધે कैसे अरूप, रूपा रूपी जो कहूँ प्यारे, ऐसे न सिद्धि अनूप, सिद्धि स्वरूपी जो कहूँ रे, બંધન મોક્ષ વિચાર, ન ઘટે સંસારી દશા પ્યારે, પુણ્ય પાપ અવતાર.
સિદ્ધ સનાતન જો કહું રે ઉપજે વીણશે કોણ, ઉપજે વીણશે જો કહું પ્યારે નિત્ય અબાધિત ગૌન, સર્વાંગી સબ નય ધણી રે માયે સબ પરમાન, નયવાદી પલ્લો ગ્રહી પ્યારે કરે લરાય ઠાન, અનુભવ ગોચર વસ્તુ કોરે જાણવો યહ ઇલાજ, કહન સુનન કો કછું નહીં પ્યારે આનંદ ઘન મહારાજ. સંત આનંદ ઘનજી કહે છે કે હે પરમાત્મા, તને હું સાકાર કહું તો રૂપીના જે ગુણધર્મો હોવા જોઈએ તે તારામાં છે જ નહીં, એટલે તને રૂપી કહું તો તું કંઈ જ નથી, અને અરૂપ કહું તો મારો અને તારો સંબંધ બંધાયો એનું શું? જે અરૂપ છે તે રૂપીથી બંધાઈ ન શકે. હું રૂપી હોવા છતાં તારી સાથે બંધાયો એનું શું? અરૂપ છે તે રૂપીથી બંધાઈ ન શકે, અને હું રૂપી હોવા છતાં તારી સાથે સંબંધ જોડી શક્યો છું, તો તદ્દન અરૂપ પણ કેમ કહું? અને જો રૂપી અને અરૂપી એ બંને તું છે એમ કહું તો એ પણ ખોટું છે, કારણ કે અનુપમ અવર્ણનીય માટે આવું વિશેષણ બરાબર બંધ બેસતું નથી. તો શું તને સિદ્ધ પુરુષ કહું? તો બંધ અને મોક્ષ, વિચાર, સંસારી દશા અને પુણ્ય અને પાપથી નિપજતા અવતારો, આ બધાનું શું? આત્મા સૌમાં પ્રગટ હોય છે, શુભ અને અશુભમાં, સંસારમાં અને ત્યાગમાં. અને જો એને જ સનાતન સિદ્ધ કહે તો આ જન્મ મરણના ચક્કરમાં પડે છે એ કોણ? અને જો એને જન્મ મરણમાં રમમાણ રહેતો કહીએ તો એના નિત્યપણાને અને અબાધિતપણાને ગૌણ સ્થાન આપી દેવું પડે. આત્મા તો બધા જ નયનો સ્વામી છે. આવી ઉત્તમ કોટીની રચનાના રચયિતા અને માનવ માત્રને ભક્તિ અને અધ્યાત્મનો સાચો માર્ગ દેખાડનાર મહાન સંત મહાયોગી આનંદ ઘનજીએ મેળતામાં અંદાજે 1673ની આસપાસ, અને કોઈ કહે છે કે 1694ની આસપાસ મહાપ્રયાણ કર્યું અને મહા આકાશમાં ભળી ગયા. પરમ સંત આનંદ ઘનજીને આજે આપણે ભાવથી વંદન કરીએ.